સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ગુનેગારી ઘટાડવા માટે નવતર પ્રયોગ શરૂ કરાયો છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં ચેન સ્નેચિંગ, વાહન ચોરી, ઘરફોડ ચોરી જેવા અનેકો ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને ભેગા કરી દરેક પોલીસ સ્ટેશનના માણસો સામે દેખાડાતા આરોપીઓ પર પોલીસના માણસોની નજર રહેશે તેમ લાગી રહ્યું છે અને ગુનાખોરી પણ ઘટશે તેમ લાગી રહ્યું છે। સુરત શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં સુરત પોલીસના હાથે પકડાયેલા ચેન સ્નેચિંગ, વાહન ચોરી, ઘરફોડ ચોરી સહિતના અનેકો ગુનાઓના આરોપીઓને સુરત પોલીસના પીસીબી, ડીસીબી, એસઓજી સહિત વિવિધ પોલીસ પથકના માણસો ઓળખે તે માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર અલગ અલગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસોની સામે આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા, જેથી પોલીસના માણસો આ બધા આરોપીઓને ઓળખે અને તેની દરેક ગતિવિધિઓ પર નજર રાખી શકે તેના માટેનું ઉમદા આયોજન સુરત પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું। આના પરથી લાગે છે કે સુરતમાં ગુનાખોરીનો વ્યાપ જરૂરથી ઓછો થશે। આમ સુરત પોલીસ ખાતું ગુનાખોરી ડામવા માટેના સારા પ્રયાસો કરી રહી છે। હવે પછી દરેક પોલીસ ખાતાના માણસોની નજર ગુનેગારો પર રહેશે તેમ લાગી રહ્યું છે। અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા।